ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી સાથે ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયું હોય જે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું, હાલમાં જ મહારાષ્ટ્રના રાજ્યના પરભણી ખાતે કેટલાક મનોવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી. ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ, દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કર્યું. અમે સખ્ત શબ્દોમાં વખોડી તેનો તીવ્ર નિર્દેશ કરીએ છીએ. આવા કૃત્યને જો સાંખી લેવામાં આવે, ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં, તો તેના કારણે દેશમાં અજરકતા અને સમાનતા અને દેશની એકતા, અખંડિતતાને ભયંકર નુકસાન થશે. આવેદનપત્ર દ્વારા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશના અગ્રણી સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર સમાજની વિવિધ સંસ્થાઓ વતી આપશ્રીને વિનંતી કરાય છે. આવેદનપત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના ગૃહમંત્રી, મહારાષ્ટ્રના ગૃહમંત્રી, ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીઓને મોકલવાની માંગણી કરી હતી. દેશદ્રોહી તત્વો સામે રાષ્ટ્રદ્રોહ વગેરે જેવા કડક કાયદાઓ દ્વારા તત્કાલ તેમની ધરપકડ કરી સખ્ત પગલાં લેવા જેલ ભેગા કરવાની માંગણી કરાય છે. તો સાથે ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દોષીઓને સખ્ત સજા આપવાની માંગણી કરી હતી. સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ, સુરત. મહારાષ્ટ્રના પરભણીમાં એક બાબા સાહેબની પ્રતિમા પાસે સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું, સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું, સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી. બાબા સાહેબની મૂર્તિ, બાબા સાહેબ જે શિલ્પકાર છે સંવિધાનના, એ સંવિધાનને સળગાવવામાં આવ્યું, તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી. આ સંવિધાન એ કોઈ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી. આ ભારત દેશની 140 કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન, તેનું અપમાન એ સમગ્ર ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે. આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે. આજના આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે, જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.